હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર પિન્ટુ ગજેરા સુરતથી, અને જય અલગધણી ગૌશાળામાં આપનું સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 3:30 અને બહેનો આવ્યા છે અમારે જય અલગધણી ગૌશાળામાં લાડવા બનાવવા માટે. તો ત્યાં લાડવાની કામગીરી ચાલુ છે બનાવવાની. તો મિત્રો, આ અમારા ગૌશાળાનું સરનામું છે સણિયા ગામ, હેમાદ રોડ, હોમ રેસિડેન્સની બાજુમાં જય અલગધણી ગૌશાળા. તો જો આ રીતના લાડુ તૈયાર થઈ ગયા છે, અને આ છે અમારું મંદિર જે ગૌશાળામાં છે. તો મિત્રો, થોડોક ટાઈમ કાઢીને અમારે ગૌશાળાની એકવાર વિઝિટ કરજો. તો મિત્રો, તમે કાંઈ જો હેલ્પ કરવા માગતા હોય, કાંઈ સપોર્ટ દેવા માગતા હોય તો અમારો નીચે ગૂગલ પ્લે નંબર આપેલો છે મિત્રો. ફૂલની પાખડી આપજો મારા વાલા. અને અત્યારે જો આ ગાયું ઘાસ ખાય છે, નાની વાસળીયું છે. મિત્રો, આપણે હવે ગાયોની વાત કરીએ ને તો અમારી પાસે પહેલાં 12 ગાય હતી, અને અત્યારે અમારી પાસે 49 ગાય છે. આ અમારે સિન્ટુભાઈ છે જે ગૌરક્ષક છે, અત્યારે જે નીંદ નાખે છે, સેવા સારી આપે છે અમારે જે અલગધણી ગૌશાળામાં. આ છે અમારી વાસળી, એક છે કંકુડી છે, એક છે મંગુડી, અને આપણે લાડવા નાખવા ખવડાવવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બહેનો બધી સરસ સેવા આપે છે જે અલગધણી ગૌશાળામાં. પહેલાં આપણે બધી ગમાણમાં લાડવા નાખી દેવાના છે, એટલે પછી ગાયો આવે તો શું છે પછી નાખવાનો દેખાવા હતું. એટલે વ્યવસ્થિત બધું કરીને પછી આપણે ગાયો લાવવાની છે. તો અત્યારે અમારા બે બહેનો બધા લાડવા નાખે છે, સૂકું ઘાસ ને લાડવા. જાન મોઢું તો પૂછે હો મંગોડી તો મંગોડી છે અમારી. હા, હાલો આમાં ગૌશાળામાં ઉમાય નાખી. દેવા લાડવા ઉસીને આર્યા આટ લઈ બધે મેં તો મિત્રો, જો અમારા ગાયો આવવાની તૈયારી થઈ ગઈ છે બાજુના આંબામાંથી. ધીમે ધીમે કરતી ગાયો આવે છે, બધી પોતપોતાના ખીલવ્યા જાય. અમારી પાસે 49 ગાયો છે, એમાં અમુક 3 પગવાળી છે, અમુક એક્સિડન્ટવાળી છે, અમુકને એક શીંગડા નથી. એ રીતની ગાયો છે અમારી પાસે.
નાની 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 એવી. આ જો પુષ્ટિ ઉપર કરી દોડવા જ પડી. એમાં તું કે તું સાઈડ ઉપર જા, આમાં તું ઉલ્લી જા તો ખબર ય ન પડે. મિત્રો આ છે અમારે બેચરભાઈ દેસાઈ, જે લગધણી ગૌશાળાના પ્રમુખ છે. તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, જય લગધણી.